Welcome everyone in world of chemistry, especially in common ion concept. લાસ્ટ સેશનની અંદર સમાન આયન અસર કોને કહેવાય એની ઘણી બધી ચર્ચાઓ કરી હતી. There are some certain properties of this particular effect, એટલે કે અસર જે છે એના લીધે સોલ્યુશનની અંદર કંઈક આપણને અમુક લાક્ષણિકતાઓ જોવા મળે, જેની અંદર આપણે એવું કીધું હતું ક્ષારની દ્રાવ્યતા ઘટે. એની અંદર જ્યારે અસમાન અણુઓના સાંદ્રણ ઘટવાથી જે પ્રક્રિયાઓ શરૂઆતમાં થતી હોય એ પછી ન પણ થાય. ત્રીજો પોઈન્ટ એવો હતો એસિડ બેઝ આયનીકરણ જ્યારે પ્રક્રિયામાં ભાગ લે, ઇટ મીન્સ તટસ્થીકરણની પ્રક્રિયા જ્યારે થાય ત્યારે એનું આયનીકરણમાં પણ આ સમાન આયન અસરને લીધે ઘટાડો જોવા મળે. આ બધા ગુણધર્મો એ સોલ્યુશનની અંદર ક્રિએટ થાય છે વેન કોમન આયન આર લાઇઝ ઇન ધીસ પર્ટિક્યુલર ગિવન સોલ્યુશન. તો એનો એક પોઈન્ટ છે, there is a decrease in the solubility due to common ion effect. આપણે જે કોમન આયન ઇફેક્ટ અથવા તો જે આ ચેપ્ટરની અંદર જનરલી વાત કરીએ છીએ છે સોલ્ટ. આ સોલ્ટની સોલ્યુબિલિટી જે છે એ ડિક્રીઝ થાય છે, એની દ્રાવ્યતા જે છે એની દ્રાવ્યતા ઘટે ડ્યુ ટુ કોમન આયન ઇફેક્ટ. આ સમાન આયન અસરને લીધે આ સોલ્ટની સાંદ્રતામાં ઘટાડો થાય. વાય આવું કામ થાય? સો દેર ઇઝ અ વન પર્ટિક્યુલર રીઝન એન્ડ વન પર્ટિક્યુલર થિયરી બિહાઇન્ડ ધીસ થિંગ, કે આપણી પાસે જે સોલ્ટનું જે દ્રાવણ છે એ સેચ્યુરેટેડ દ્રાવણ. હવે આ સોલ્ટના આ સોલ્યુશનની અંદર જ્યારે કોઈ કોમન આયન ધરાવતો એસિડ અથવા તો બેઝ, એસિડ અથવા બેઝ ના સોલ્ટને, એસિડિક સોલ્ટ અથવા બેઝિક સોલ્ટ, એને આ આપેલા સોલ્ટના સેચ્યુરેટેડ દ્રાવણની અંદર જ્યારે એડ કરવામાં આવે ત્યારે આ પર્ટિક્યુલર સોલ્ટ એની દ્રાવ્યતા જે છે એમાં આપણને ઘટાડો થતો જોવા મળે છે. અથવા તો આ સોલ્ટ સોલ્યુશન અને આ સોલ્ટ સોલ્યુશન બેની દ્રાવ્યતાની અંદર ઘટાડો જોવા મળે છે. આપણી પાસે એના એક્ઝામ્પલ છે, દાખલા તરીકે BaCl2 બેરિયમ ક્લોરાઇડ, AgCl સિલ્વર ક્લોરાઇડ, NaCl સોડિયમ ક્લોરાઇડ, PbCl2 લેડ ક્લોરાઇડ. બરોબર. તો પ્રોસેજર કેમિકલ રિએક્શન જોઈએ કેવી રીતના ઘટાડો થતો જોવા મળે છે ડ્યુ ટુ કોમન આયન, આ સમાન આયનને લીધે. તેના માટે બેસ્ટ એક્ઝામ્પલ આપણે NaCl લઈ લઈએ. આપણને ખબર છે NaCl જે છે પાણીની અંદર 100% દ્રાવ્ય છે, બટ સેચ્યુરેટેડ સોલ્યુશન ઓફ NaCl આપણી પાસે NaCl એનું સંતૃપ્ત દ્રાવણ સોલિડ ફોર્મમાં છે. આ રિવર્સિબલ પ્રોસેસ આપણને અહીંયા એક્વિયસ મીડિયમની અંદર મળે છે, Na પ્લસ એક્વિયસ પ્લસ Cl માઇનસ એક્વિયસ. હવે આ સોલ્યુશનની અંદર કોઈ એસિડિક સોલ્ટ પ્રકારનું દ્રાવણ અથવા તો કોઈ એવો એસિડિક સોલ્યુશન કે જેની અંદર Na પ્લસ અને Cl માઇનસ આયન બેમાં કોમન આવતું હોય એ દ્રાવણ જો આની અંદર ઉમેરવામાં આવે, દાખલા તરીકે HCl જે છે HClનું વિઘટન કરો એટલે એમાંથી આપણને H પ્લસ અને Cl માઇનસ આયન છૂટા પડતા જોવા મળશે. ઇટ મીન્સ કે આની અંદર Cl માઇનસ અને આની અંદર પણ Cl માઇનસ બે આની અંદર આ જ આયનો છે એ આપણને કોમન જોવા મળે, ક્લોરાઇડ માઇનસ. તો એટ કોઈ સ્પેસિફિક ટેમ્પરેચરે, કોઈ નિશ્ચિત તાપમાને NaClના દ્રાવણની અંદર બીજું કોઈ દ્રાવણ ઉમેરવામાં આવે કે જેની અંદર કાં પોઝિટિવ આયન સરખાવે કાં નેગેટિવ, પણ આપણે આ કેસની અંદર અહીંયા ક્લોરીન માઇનસ Cl માઇનસ જે એ સમાન છે. તો કોઈ સેચ્યુરેટેડ સોલ્યુશનની NaCl કે એની અંદર Na પ્લસ અને Cl માઇનસ આયનોની સંખ્યા જે છે મહત્તમ છે, મેક્સિમમ છે. ઇટ મીન્સ કે એની સાંદ્રતા પણ વધારે હોય. એની અંદર
સાંદ્ર HCl જ્યારે ઉમેરવામાં આવે ત્યારે બે દ્રાવણની અંદર Cl માઇનસ તો હતા ને બીજા Cl માઇનસ એડ થાય. ઇટ મીન્સ કે ધીરે ધીરે સોલ્યુશનની અંદર Cl માઇનસ આયનોની સાંદ્રતા વધે. આપણે જે સિસ્ટમ લીધેલી છે ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ ધી સિસ્ટમ. આ સિસ્ટમની અંદર અથવા તો આ બીકરની અંદર શરૂઆતમાં પહેલેથી જ NaCl આયનો હતા. ઇટ મીન્સ Na પ્લસ અને Cl માઇનસ. હવે બહારથી આપણે એની અંદર HCl ઉમેરીએ છીએ. ઇટ મીન્સ કે H પોઝિટિવ Cl નેગેટિવ. તો શરૂઆતમાં તો HCl જ્યારે આમાં એડ નહોતો કરેલો ત્યારે NaCl એનું પ્રમાણ તો વધારે જ હતું, 100% હતું. ઇટ મીન્સ કે એની સાંદ્રતા પણ વધારે હશે. પણ જ્યારે બહારથી આપણે HCl ઉમેરીએ છીએ એટલે ધીરે ધીરે સોલ્યુશનની અંદર શરૂઆતમાં Cl માઇનસ આયનો તો હતા જ, પણ હવે HCl ઉમેરવાથી ધીરે ધીરે એનું કોન્સન્ટ્રેશન પહેલાં કરતાં વધતું જતું જોવા મળે. એટ ધ એન્ડ ઓફ રિઝલ્ટ દેટ પરિણામ આપણને એવું મળે કે દ્રાવણની અંદર Na પ્લસ અને Cl માઇનસની પ્રક્રિયાની ધીરે ધીરે અવિયોજિત NaCl. તમને બધાને બફર સોલ્યુશનનો કોન્સેપ્ટ ખબર છે. બફર સોલ્યુશનની અંદર આપણે એવું કહીએ કે બફર સોલ્યુશનની અંદર કોઈ વીક એસિડ છે, ફોર એક્ઝામ્પલ CH3COH એસિટિક એસિડ, આ વીક એસિડનો સોલ્ટ CH3CON સોડિયમ એસિટેટ એનો ઉપયોગ કરીને બફર દ્રાવણ બનાવવામાં આવે છે. અને એસિડ ઉપયોગ કરીને બનાવો તો એ એસિડિક બફર બને છે અને એવી રીતના બેઝિક બફર. પણ આની અંદર જ્યારે સોલ્યુશનની અંદર એસિટિક એસિડ તો છે જ, પણ શરૂઆતમાં એનું વિઘટન 2 મોલ્સ લીધેલા હોય તો એમાંથી 1 મોલ્સનું વિઘટન CH3 એસિટેટ આયન અને H પોઝિટિવમાં થાય છે. હવે બહારથી કોઈ એની અંદર એસિડ ઉમેરવામાં આવે, ઇટ મીન્સ કે H પોઝિટિવ. આ H પોઝિટિવ જેવા સોલ્યુશનની અંદર એડ થાય એટલે આ H પોઝિટિવ એસિટેટ આયન સાથે જોડાઈને ફરીથી એસિટિક એસિડ બનાવે અને એનું ફરીથી વિભાજન થાય. ઇટ મીન્સ આ પ્રોસેસ કન્ટિન્યુ શરૂ રહે. એટલે જ બફર દ્રાવણની pH જે છે એ બદલાતી નથી. સેમ કોન્સેપ્ટ ઇઝ હિયર. આ સેમ કોન્સેપ્ટ અહીંયા કે શરૂઆતની અંદર સોલ્યુશનમાં Na પ્લસ અને Cl માઇનસ આયનો હતા, પણ હવે જ્યારે બહારથી આની અંદર HCl આપણે એડ કરીએ પ્લસ Cl નેગેટિવ, ઇટ મીન્સ કે આ માઇનસ Cl નેગેટિવ આયનની સાંદ્રતા વધે, જે દ્રાવણને Na પ્લસ સાથે પ્રક્રિયા કરીને વળી પાછો ફરીથી NaCl બનાવે છે. પણ આ NaCl જે છે એનું સોલ્યુશનની અંદર આયનીકરણ થઈ શકતું નથી. ઇટ મીન્સ કે અવિયોજિત રહે છે અને એને જ આપણે કહીએ છીએ પ્રેસિપિટેશન, PPT. ઇટ મીન્સ કે એ સોલ્યુશનની અંદર આપણને NaClના અવક્ષેપ મળે છે. એ અવક્ષેપ ક્યારે મળે તો સોલ્યુશનની અંદર ધીરે ધીરે Cl માઇનસની કોન્સન્ટ્રેશન વધે. Cl માઇનસનું કોન્સન્ટ્રેશન વધે એટલે એ Cl માઇનસ જે બહારથી આવે છે એ Na પ્લસ સાથે જોડાઈને નવો NaCl બનાવે. ઇટ મીન્સ કે આખા આ સોલ્યુશનની અંદર હવે ધીમે ધીમે Cl વધવાની સાથે સાથે NaClની સાંદ્રતા પણ ધીરે ધીરે ઇન્ક્રીઝ થતી જાય અને એ સાંદ્રતા ધીમે ધીમે ઇન્ક્રીઝ થવાથી NaClના અવક્ષેપ પણ આપણને જોવા મળે છે. ઇન શોર્ટ, આપણે પ્રેક્ટિકલ પરફોર્મ કરીએ છીએ IQ. ધીસ ઇઝ ઓલ આર રિલેટેડ વિથ અવર IQ પ્રેક્ટિકલ્સ ઇન ઓર્ગેનિક ક્વોલિટેટિવ એનાલિસિસ. એની અંદર આપણે સાંદ્ર HClની હાજરીમાં, આની ઉપરથી આપણે એવું કહીએ કે સાંદ્ર HClની હાજરીમાં ક્લોરાઇડ આયન જે છે એની દ્રાવ્યતા ઓછી હોય છે, અથવા ક્લોરાઇડ આયન યુક્ત ક્ષારો NaCl, આગળ હમણાં જોઈએ NaCl, BaCl2, એ બધાની દ્રાવ્યતા જે છે એ ઓછી હોય છે. એટલે જ આપણે જ્યારે એમાં કાર્બનિક પદાર્થનું દ્રાવણ બનાવવાનું હોય ત્યારે શરૂઆતની અંદર ડિસ્ટિલ વોટર H2O અને પછી ડાયલ્યુટ HCl એટલે કે મંદ HCl, મંદ HClની અંદર વધારે બનાવવાનું પ્રિફર કરીએ. આની અંદર ડિઝોલ્વ ન થાય તો જ આપણે સાંદ્ર HCl અને છેલ્લે એકવાર એ જે બધી ટ્રીટમેન્ટ આપીએ, જે તમને બધાને ખબર છે દ્રાવણ બનાવવાની રીત. તો વધારે મોર પ્રિફરેબલ સોલ્યુશન કયું છે? મંદ HClની અંદર ઓગળેલું, એ વધારે હિતાવહ છે. તો આ છે સમાન આયનની અસરથી દ્રાવ્યતામાં થતો ઘટાડો. તો આની ઉપરથી હવે આપણને આઈડિયા આવી શકે કે અમુક અવક્ષેપ જે છે એ પાણીની અંદર દ્રાવ્ય છે, અમુક પદાર્થ છે એ પાણીમાં દ્રાવ્ય છે, અમુક પદાર્થ પાણીમાં અદ્રાવ્ય છે. અને જ્યારે એને કોઈ બીજા સોલ્યુશનની અંદર ઉમેરવામાં આવે છે જેની અંદર આવી રીતના કોમન આયન ક્રિએટ થતા હોય ત્યારે એ પદાર્થ હંમેશા અવક્ષેપન પામે છે.
એનો આઈડિયા આપણને આની ઉપરથી આવે. વેરી સિમ્પલ એન્ડ શોર્ટ ટર્મ. બીજું એક એક્ઝામ્પલ આનું એવું કહી શકીએ કે જે વનસ્પતિ તેલ છે, એ વનસ્પતિ તેલને કોસ્ટિક સોડાના સાંદ્ર દ્રાવણ સાથે ગરમ કરીએ આપણે, તો આપણને ત્યાં સોડિયમ સ્ટીરેટ, સોડિયમ પામિટેટ અને સોડિયમ ઓલિએટ, આ બધી જ વસ્તુઓ સાથે તમે પરિચિત છો. સોડિયમ સ્ટીરેટ, સોડિયમ પામિટેટ અને સોડિયમ ઓલિએટ જેવા ક્ષાર બને, અને આ બધા જને આપણે સામાન્ય ભાષાની અંદર સાબુ અથવા તો ડિટર્જન્ટ તરીકે ઓળખીએ છીએ. આ બધી જ વસ્તુને ઉપરની તમામ એને સાબુ કહીએ. ઇટ મીન્સ કે અહીંયા અવક્ષેપન થતું હશે સાબુનું. તો આ જે રાસાયણિક પ્રક્રિયા મેં વાત કરી પહેલી રીતે કે સોડિયમ અહીંયા વનસ્પતિ તેલ એને કોસ્ટિક સોડા સાથે માત્ર ને માત્ર ગરમ કરો, હીટ આપો, એટલે ઉપરની બધી જ વસ્તુ આપણને મળે. ઇટ મીન્સ આ ધીસ પર્ટિક્યુલર રિએક્શનની અંદર સાબુનું અવક્ષેપન થાય, આપણને અવક્ષેપ જોવા મળે. અથવા તો એ અવક્ષેપન કરવા માટે આની અંદર બધા જની અંદર એક કોમન આયન છે Na+, બધામાં એક આયન કોમન છે Na+, સોડિયમ સ્ટીરેટ, સોડિયમ પામિટેટ, સોડિયમ ઓલિએટ, કોસ્ટિક સોડાની અંદર પણ ક્યાંક સોડિયમ, વનસ્પતિ તેલની અંદર પણ અંશે સોડિયમ હશે. ઇટ મીન્સ કે આ બધાની અંદર એક આયન કોમન છે, એટલે કે આની અંદર આ સાબુનું અવક્ષેપન કરવા માટે એની અંદર પણ સોડિયમ હોય. આપણને ખબર છે સાબુ એટલે સોડિયમ સ્ટીરેટનો ક્ષાર અથવા તો ફેટી એસિડનો ક્ષાર એવું આપણે કહીએ છીએ. ઇટ મીન્સ કે આ સાબુ જે છે એને ફોર્મ કરવા માટે એની અંદર NaCl જે છે એ આ પ્રક્રિયા મિશ્રણની અંદર ઉમેરવામાં આવે. જેવું NaCl આની અંદર ઉમેરીએ એટલે પહેલેથી જ એ સોડિયમ આયન તો અહીંયા હતા જ, વધારે સોડિયમ આયન આવવાથી એની સાંદ્રતા ધીરે ધીરે સોલ્યુશનમાં વધે અને છેલ્લે અવિયોજિત થયેલો સોડિયમ ક્ષાર આપણને મળે છે, એટલે કે અવક્ષેપન થાય. આ આખી સમગ્ર ઘટના જે છે એને કેમિસ્ટ્રીની અંદર સોલ્ટિંગ અસર તરીકે ઓળખવામાં આવે. એક માર્કની અંદર પૂછાય છે. આ સોલ્ટિંગ અસર છે ઔદ્યોગિક ઉત્પાદનમાં સમાન આયન અસરથી ડિટર્જન્ટ અને સાબુનું અવક્ષેપન જે આપણે કરી શકીએ. સો ધીસ ઇઝ ધી બેસ્ટ પ્રોસેસ એન્ડ બેસ્ટ શોર્ટ થિયરી ઓફ પ્રેસિપિટેશન. અવક્ષેપન માટેની બહુ જ સરળ અને સિમ્પલ પદ્ધતિ, જેનાથી આપણે ઇન્ડસ્ટ્રીયલ લેવલે પણ ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકીએ છીએ. ઓકે, સો આ રીતે સોલ્ટની દ્રાવ્યતા જે છે એ ડિક્રીઝ થાય છે જ્યારે કોઈ સરખો આયન એના સંપર્કમાં આવે ત્યારે. સો નેક્સ્ટ પોઈન્ટ ઇઝ દેટ કે આ જે કોમન આયન જે છે એનો આપણે થોડો ઘણો મહદઅંશે મેં હમણાં વાત કરી આઈક્યુની અંદર ઉપયોગ કરી શકીએ. તો બીજી કઈ જગ્યાએ ઉપયોગ કરી શકીએ? યુ આર ઓલમોસ્ટ ડન સો મેની આઈક્યુઝ ડ્યુરિંગ યોર BSc કેરિયર. BSc લેવલે તમે ઘણા બધા જ આઈક્યુ લેબની અંદર પરફોર્મ કર્યા તો છે, બટ ઓબ્ઝર્વેશન પણ કર્યું જ છે. ફોર એક્ઝામ્પલ, આ કમાન્ડ આયન ઇફેક્ટ જે છે એનો આપણે ઉપયોગ આઈક્યુમાં કઈ જગ્યાએ કરી શકીએ એના માટે લેટ્સ ટેક હિયર આઈક્યુની અંદર H2Sનું એક્ઝામ્પલ લઈ લઈએ આપણે હવે. NaCl, H2S, હાઇડ્રોજન સલ્ફાઇડ. આ H2Sની પાણી સાથે જ્યારે પ્રક્રિયા કરીએ H2O સાથે, આ રિવર્સિબલ પ્રોસેસ છે, ત્યારે એક હાઇડ્રોજન આને મળીને અહીંયા મળશે H3O+, અહીંથી એક હાઇડ્રોજન બધા અહીંયા આવી ગયા, ખાલી S-2 રિએક્શનને બેલેન્સમાં નથી જવું, બેલેન્સ કરવું હોય તો યુ કેન પુટ હિયર 2 ને 2 હિયર, એટલે રિએક્શન આપોઆપ બેલેન્સ થઈ જાય. આ આપણી એક રાસાયણિક પ્રક્રિયા છે ઇનઓર્ગેનિકની, કે H2Sની જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરો કંઈક આવી વસ્તુ જે છે આપણને થતી જોવા મળે. બીજી એક રાસાયણિક પ્રક્રિયા છે HCl એન્ડ વોટર, HCl પ્લસ H2O પાણી સાથે પ્રક્રિયા. આની અંદર પણ સેમ પોઝિશન થશે, H આને મળી જાય એટલે અહીંયા આપણને મળશે H3O+ and Cl-. Okay, this is the two reaction we generally deal with in our IQ practical.
હવે ફોર એક્ઝામ્પલ આપણી પાસે હાઇડ્રોજન સલ્ફાઇડનું જલીય દ્રાવણ. આ હાઇડ્રોજન સલ્ફાઇડના જલીય દ્રાવણની અંદર પ્રબળ એસિડ આપણે ઉમેરીએ ત્યારે શું થશે? કોમન આયન, કારણ કે H2S અને H2 એની પ્રક્રિયા કરો એટલે H પોઝિટિવ આને મળી જાય ને H3 પ્લસ અહીંયા મળે. ઇટ મીન્સ કે એમાં H પ્લસ આયન જે છે છૂટો પડે છે. હવે એસિડ કોઈ HCl છે, પ્રબળ એસિડ, એને જ્યારે એમાં ઉમેરીએ ત્યારે એના અંદરથી પણ સેમ H પ્લસ અને આ હાઇડ્રોજન આની સાથે જોડાઈને H3O પ્લસ. ઇટ મીન્સ અહીંયા H3O પ્લસ રિમૂવલ ઓફ H પ્લસ આયન, બે જગ્યાએ H પ્લસ આયન પોઝિટિવ આયનનું રિમૂવલ થાય છે. ઇટ મીન્સ કોમન આયન. તો હવે જ્યારે જલીય દ્રાવણ છે એની અંદર H3O પ્લસ તો આપણને મળે જ. બીજું વોટર આની અંદર છે, 2 મોલ્સ વોટર છે. સ્ટોક્યોકેમિસ્ટ્રીની અંદર જઈએ તો એવું વિચારી શકાય કે જ્યારે 1 મોલ H2Sનું વિઘટન થતું હશે ત્યારે એની સામે 2 મોલ H2Oનું વિઘટન થતું હશે, આયનીકરણ થતું હશે. ઇટ મીન્સ આના કરતાં 2 આયનો વધારે આની અંદર છૂટા પડતા હશે. તો HClમાંથી પણ એવું થાય કે અહીંયા અમુક 1 મોલ પાણીનો જે એની સાથે પ્રક્રિયા કરી શકે અને H પ્લસ આને આપીને H3O પ્લસ બનાવે, એવું પણ વિચારી શકાય. અથવા રિએક્શન તો અહીં લખેલી જ છે. તો સોલ્યુશનની અંદર કે જેની અંદર આપણે એક બીકર છે, સે ફોર એક્ઝામ્પલ આ બીકરની અંદર પહેલેથી ઓલરેડી H2S પ્લસ વોટર જલીય દ્રાવણ તો હતું જ, એની અંદર આપણે પ્રબળ HCl ઉમેરીએ તો આ H પ્લસ પાણી સાથે જોડાઈને H3O પ્લસ બનાવે છે અને આમાંથી પણ H આની સાથે જોડાઈને H3O પ્લસ બનાવે. ઇટ મીન્સ કે દ્રાવણની અંદર H3O પ્લસની સાંદ્રતા ધીમે ધીમે વધતી જોવા મળે છે. જેવી આની અંદર H3O પ્લસની સાંદ્રતા વધે, ઇટ મીન્સ કે પોઝિટિવ આયન, આપણે NaClની અંદર ક્લોરીનની વાત કરી હતી, હવે આપણે પોઝિટિવ આયનની વાત કરીએ. તો જેવું સાંદ્રણ આની અંદર HCO પ્લસનું વધે, અલ્ટિમેટલી ઓન ધ સ્પોટ H2S જે છે હાઇડ્રોજન સલ્ફાઇડ એની દ્રાવ્યતા ધીમે ધીમે ઘટે. એની દ્રાવ્યતા ઘટે એનું એક કારણ એ પણ છે, એક તો નિર્બળ એસિડ છે H2S જે છે, જે તમે લોકો H2S ગેસ તરીકે વાપરો છો એ તો અલ્ટિમેટલી નિર્બળ એસિડ છે, એટલે આમ પણ એનું આયનીકરણ દ્રાવણની અંદર ઓછું થાય, બરાબર. પણ અહીંયા આપણે કોમન આયનને ધ્યાનમાં રાખીને સમજીએ, કારણ કે અહીંયા H પ્લસ, આમાં પણ H પ્લસ, એટલે સમાન આયન અસરને લીધે H2S જે છે એની અંદરથી S-2ની સાંદ્રતા જે છે એ ઘટી જાય છે નિર્બળ એસિડ હોવાને લીધે. એક ફેક્ટર આ છે. અને કોમન આયન H પ્લસને લીધે આની સાંદ્રતા ધીમે ધીમે ઘટે છે, દ્રાવ્યતા ઘટે છે. અલ્ટિમેટલી આપણે એવું કહી શકીએ. આ આપણો કોન્સેપ્ટ જે હમણાં આપણે NaClના કેસમાં જોયું. છતાં પણ હવે પ્રેક્ટિકલની વાત છે અહીંયા. છતાં પણ જ્યારે આપણે દ્વિતીય સમૂહ ગ્રુપ સેપરેશન ધન મૂલકોનું કરો છો, એમાં સમૂહ 2 જે એ સમૂહ 2ની તમે ટેસ્ટ કરો ત્યારે એની અંદર પણ આ જ કંઈક હોય છે. પદાર્થનું દાખલા તરીકે દ્રાવણ પાણીમાં બનેલું હોય અથવા તો HClમાં બનેલું, આ મિશ્રણની અંદર જ અલ્ટિમેટલી તમે H2S ગેસ વાયુ જે છે એ પાસ કરો છો. આ તમારા સમૂહ 2ની કસોટી છે. તો એ સમૂહ 2ની અંદર જે મેટલ્સ આવેલી છે, કોપર છે, કોપર +2, કેડમિયમ +2 છે, બિસ્મથ +2 +3 અને આર્સેનિક +3. આ બધી જ ધાતુઓના ક્ષાર જે છે એ દ્રાવણમાં H2S અને HClને મિશ્ર કરવામાં આવે તો સલ્ફાઇડ સ્વરૂપે આપણને મળે છે. દ્રાવ્યતા ઓછી છે છતાં પણ. એનું બીજું કારણ એ પણ કે આ બધાના KSP મૂલ્યો જે છે એની અંદર પણ આપણને થોડો ઘણો તફાવત જોવા મળે. ઇટ મીન્સ કે ઘણા નીચા હોય છે અને નીચા હોય તો જ આપણને આયોનિક પ્રોડક્ટ મળી શકે. આપણે આગળ વાત કરી ગયા છે આયોનિક પ્રોડક્ટ અને KSP આ બેના રિલેશન વિશે. તો આ બધાના ક્ષાર જે છે સલ્ફાઇડ સ્વરૂપે આપણને આસાનીથી મળી જાય છે ડ્યુ ટુ એક તો કોમન આયન ઇફેક્ટને લીધે અને H2S નિર્બળ એસિડ છે એના લીધે. તો આ બધાના સલ્ફાઇડ, કોપર સલ્ફાઇડ, કેડમિયમ સલ્ફાઇડ, બિસ્મથ સલ્ફાઇડ, આર્સેનિક સલ્ફાઇડ એ આપણને સરળતાથી મળે છે. પણ બીજા કોઈ સમૂહો કે જેની અંદર H2S અને HClનું મિશ્રણ હોય, જે આ સમૂહમાં હતું H2S ને HCl, બીજા કોઈ સમૂહના
દ્રાવણની અંદર જો આ સોલ્યુશન ઉમેરવામાં આવે H2S અને HCl વાળું, તો એનું અવક્ષેપણ થતું નથી. કારણ કે ફોર એક્ઝામ્પલ ઝિંકવાળું ગ્રુપ છે, એની અંદર તમે આ સોલ્યુશન ઉમેરો, ઝિંકની અંદર પ્લસ H2S પ્લસ HCl, તો આમાંથી આપણને ઝિંક સલ્ફાઇડ એનું અવક્ષેપણ થતું નથી. કારણ કે એ બધાની દ્રાવ્યતા ઘણી જ વધારે છે. ઇટ મીન્સ કે બધા પાણીની અંદર ડિઝોલ્વ થઈ જાય છે. આ તો ડિઝોલ્વ ન થતા હોય ત્યારની વાત છે. સો આવા બીજા ઘણા એક્ઝામ્પલ તમે લોકો પ્રેક્ટિકલ બુક જે છે તમારી એમાંથી ફાઇન્ડ કરી શકો છો કે જ્યાં કોમન આયન જોવા મળે છે. એક રિએક્શન છે એમોનિયા અને પાણીની, NH3 પ્લસ વોટર. એની અંદર પણ સેમ કોન્સેપ્ટ જોવા મળે છે. NH4 પ્લસ OH નેગેટિવ આવી રીતના છૂટું પડશે. એક હાઇડ્રોજન અહીંયા આવી જશે. આ સોલ્યુશનની અંદર બીજા કોઈ પણ સમૂહ 3, 3, 2 એની કસોટી તમે જ્યારે કરો ત્યારે એની અંદર NH4Cl એમોનિયમ ક્લોરાઇડ તમે ઉમેરો. સો NH4Cl ને H2 આ મિશ્રણ જે અલ્ટિમેટલી આ બે પાણીની અંદર જ ઉમેરવાના. તો અહીંયા પણ NH4 પ્લસ મળે છે પ્લસ Cl માઇનસ, NH4 પ્લસ કોમન આયન. ઇટ મીન્સ કે એ બધા સમૂહોની પણ દ્રાવ્યતા જે છે ઓછી થાય છે. એટલે અમુકનો અવક્ષેપણ થાય છે સમૂહ 3, 3, 2 અને પછી 4 અને 5. અને જ્યારે છઠ્ઠો સમૂહ છે ત્યારે તો કમ્પ્લીટલી પાણીની અંદર ડિઝોલ્વ જ છે. સો ધીસ ઇઝ ધી અનધર એપ્લિકેશન પોર્શન ઓફ કોમન આયન ઇફેક્ટ. એવું આપણે કહી શકીએ કે દ્રાવ્યતા જે છે એ ઘટે છે અને એને લીધે આપણે અવક્ષેપણ કરી શકીએ. નાવ અનધર એપ્લિકેશન ઓફ કોમન આયન ઇફેક્ટ ઇઝ કે આપણે કોમન આયન ઇફેક્ટને લીધે સાંદ્રતાનું નિયમન કરી શકીએ છીએ. કોમન આયન ઇફેક્ટને લીધે સાંદ્રતાનું નિયમન કરી શકીએ. કઈ રીતે નિયમન કરી શકાય? તો લેટ અસ ચેક ઇટ. અનધર એપ્લિકેશન ઓફ સમાન આયન અસર, સાંદ્રતાનું નિયમન. આ જે લાક્ષણિકતા છે એને આપણે કોઈ એક એક્ઝામ્પલ થ્રુ સમજીએ. સો ફોર એક્ઝામ્પલ આપણી પાસે અમુક સોલ્યુશન અને એની ક્વોન્ટિટી આપણને આપેલી છે. સે ફોર એક્ઝામ્પલ કોઈ મંદ એસિડ અથવા નિર્બળ એસિડ H2Sની જ વાત કરીએ, એને જ લઈ લઈએ. આપણને H2Sનું સંતૃપ્ત દ્રાવણ આપેલું છે. H2Sનું દ્રાવણ આપેલું છે જે સંતૃપ્ત છે. બીજું આપણને એક સોલ્યુશન આપેલું છે 0.25 મોલર HCl હાઇડ્રોક્લોરિક એસિડનું દ્રાવણ આપણને આપેલું છે. અને આપણને સલ્ફાઇડ આયન જે છે S-2, એ સલ્ફાઇડ આયનની જે છે સાંદ્રતા એ શોધવી છે બાય ધી હેલ્પ ઓફ કોમન આયન ઇફેક્ટ. ઇટ મીન્સ કે H2Sથી સંતૃપ્ત 0.25 મોલર HClના દ્રાવણમાં રહેલા સલ્ફાઇડ આયનની સાંદ્રતા જે છે એ આપણે ગોતવી છે. હવે H2Sનું સંતૃપ્ત દ્રાવણ છે એ પાણીમાં જ આપણે બનાવેલું હશે. તો H2Sનું જે સંતૃપ્ત દ્રાવણ એક કે જે આપણે પાણીની અંદર H2Oમાં બનાવેલું છે એની મોલારિટી આશરે 0.1 મોલર હોય છે. આશરે બરોબર હોય છે સાંદ્રતા, ઓલમોસ્ટ લગભગ એટલી હોય છે જે આપણને બધાને ખબર છે. સ્ટોકિયોકેમિસ્ટ્રીની અંદર આપણે આ જોઈએ છે. અને H2Sનો પ્રાથમિક અને દ્વિતીય વિયોજન અચળાંકની વેલ્યુ પણ આપણને ખબર છે. ફર્સ્ટ K1 જે છે એની વેલ્યુ હું તમને કહું તો એ એપ્રોક્સિમેટલી તો નહીં પણ એક્ઝેક્ટ જ તે 1.0 × 10⁻⁷. અને સેકન્ડ એનો જે અચળાંક છે K2, સોરી ફોર ધી ડિસ્ટર્બન્સ, આપણો લેક્ચર ગમે ત્યારે ગમે એટમોસ્ફિયર સવાર સાંજ બપોર રાત્રે ઉતરતો હોય, સો થોડું ઘણું ન્યુસન્સ, બટ ફર્ગેટ ઇટ. યસ, K2 એની આપણે વાત કરતા હતા. એનો અચળાંક જે છે એ છે 1.0 × 10⁻14. આ એના બે વિયોજન અચળાંકો આપણી પાસે છે. તો એના આધારે આપણે H2Sનું વિભાજન, એની જે આયનીકરણની રિએક્શન છે એને આપણે લખી શકીએ કે H2S
એક આખી રિવર્સિબલ પ્રોસેસ, એનું વિભાજન જે થશે એ H પ્લસ HS-2ની અંદર થશે. ઓલ્ધો આપણને ખબર જ છે કે આનું જનરલ આયનીકરણ કરશું ત્યારે આપણને પછી ફર્ધર HS-નું વિભાજન થઈને છેલ્લે આમાંથી એક H પ્લસ અને એક S-2 રિમૂવ થશે. એ આપણે ઓલરેડી ખબર જ છે આપણને બધાને. અહીંયા હું 2H પ્લસ S-2 આવી રીતના પણ લખી શકું, બરાબર. બધી જ વસ્તુઓ સાચી છે, પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ એક સ્ટેપની અંદર ડિસ્કશન કરતા જવું છે. દેટ્સ વાય મેં અહીંયા બધા સ્ટેપ જે છે એ સેપરેટ લખેલા છે. હવે આગળ વધીએ. આટલી વસ્તુ આપણને ખબર છે અને આપણે જાણીએ છીએ. દ્રાવણ આટલી સાંદ્રતા, પાણીની અંદર શરૂઆતમાં સાંદ્રતા આટલી હોય, વિયોજન અચળાંક K1ની વેલ્યુ આટલી છે અને એના K2ની વેલ્યુ આટલી છે. એનું વિભાજન આપણે કરીએ તો કંઈક આ રીતેનું વિભાજન જે છે એ થઈ શકે છે. હવે પહેલી કન્ડિશન જે છે કે H2Sથી જે માન લે HClના દ્રાવણની અંદર આપણે સંતૃપ્ત બનાવેલું છે એની અંદર H2Sની સાંદ્રતા જે છે એ H2Sથી પાણીમાં રહેલા S-2 બોલવા એમ જતો હતો કે આ દ્રાવણ જે છે આની અંદર S-2ની સાંદ્રતા, ઇટ મીન્સ કે H2Sની સાંદ્રતા ગયો કે આ દ્રાવણ આપણી પાસે બે સોલ્યુશન છે, ધીસ ઇઝ 1 એન્ડ ધીસ ઇઝ 2. એક HClમાં છે અને એક વોટરની અંદર છે. એ બે દ્રાવણની અંદર H2Sની સાંદ્રતા જે છે એ પાણીમાં રહેલા H2ની સાંદ્રતા જેટલી, એટલે કે 0.1 મોલર જેટલી વધારવામાં આવે છે. આ દ્રાવણમાં જે H2S છે એની સાંદ્રતા એટલી વધારવામાં આવે છે. અને H+ની સાંદ્રતા HClની સાંદ્રતા જેટલી 0.25 મોલર જેટલી થાય, કારણ કે HClનું સંપૂર્ણપણે આયનીકરણ થઈ ગયું છે, એટલે આપણે એવું કહી શકીએ. તો બે વસ્તુ છે. એક તો આ દ્રાવણમાં જે H2S અથવા તો S-2 છે એની સાંદ્રતા એટલી વધારવામાં આવે છે. બીજો પોઈન્ટ કે H+ની સાંદ્રતા જે છે આમાંથી રિમૂવ થાય છે, એ H+ની સાંદ્રતા આ HClની સાંદ્રતા જે 0.25 મોલર છે એના જેટલી થશે. એવું આપણે એટલે કહી શકીએ કે જ્યારે આની અંદર એડ કરવામાં આવે અથવા તો જ્યારે દ્રાવણ બનાવવામાં આવે છે ત્યારે સંપૂર્ણપણે અહીંયા વિભાજન થાય. દેટ્સ વાય વી કેન સે દેટ ધ કોન્સન્ટ્રેશન ઓફ H પોઝિટિવ ઇઝ ઇક્વલ ટુ ધી 0.25 મોલર ઓફ HCl. તો આપણી પાસે જે આ રિએક્શન છે, આ રિએક્શનને આધારે આપણે અચળાંક K1 લખવો હોય, K1 ઇઝ ઇક્વલ ટુ, તો આપણે લખી શકીએ H પ્લસ અને H-2, એટલે કે ઇન શોર્ટ આને ઘડીક વેનિશ કરી દઈએ તો HS માઇનસ એની સાંદ્રતાનો ગુણાકાર H પ્લસ HS માઇનસ એની ગુણાકાર છેદમાં ટોટલ સોલ્યુશન H2S. અને K1ની વેલ્યુ આપણને આપી દીધેલી છે અહીંયા 1.0 × 10⁻⁷. તો એને પણ લખી નાખીએ કે આના બરાબર આપણને આપેલું છે 1.0 × 10⁻⁷. ફરીથી હવે આગળના કોન્સેપ્ટ પર જો આપણને H2Sની સાંદ્રતા પાણીની અંદર 0.1 મોલર આપેલી છે. ઇટ મીન્સ કે અહીંયા જે H2S છે એની સાંદ્રતા 0.1 મોલર છે. બીજું આ H પ્લસ જે છે એ H પ્લસ જે અહીંથી રિમૂવ થાય છે એની સાંદ્રતા 0.25 મોલર જેટલી હોય છે. ઇટ મીન્સ કે આને સમાન હોય છે, સોરી ફોર દેટ, HClને સમાન હોય. હમણાં આગળ વાત કરી તો બે ક્વોન્ટિટી આ સમીકરણની અંદર નીચે મૂકી દઈએ. H પ્લસ એની જગ્યાએ 0.25 મોલર HCl, કારણ કે બોથ આર સેમ, તો અહીંયા આવશે 0.25 મોલર ઇન્ટુ HS માઇનસ અપોન H2S એનું કોન્સન્ટ્રેશન મેં કીધું 0.1 મોલર ઇઝ ઇક્વલ ટુ, આ તો એમનામ જ છે 1.0 × 10⁻⁷. આ આખી ક્વોન્ટિટીને તમે સોલ્વ કરો તો તમને અહીંયા છેલ્લે આ HS માઇનસ જે છે એ HS માઇનસની કંઈક કિંમત મળશે અને કિંમત મળશે 1.0 × 10⁻⁸. આ કેલ્ક્યુલેશન. હવે આ જે આપણને અહીંયા HS માઇનસ પોઝિટિવની વેલ્યુ કિંમત જે મળે છે એને આપણે K2નું સમીકરણ લખશું, જેમાં K1નું લખ્યું આ રાસાયણિક પ્રક્રિયા ઉપરથી, એમ આપણે K2 લખવું છે. એમ આપણે વી હેવ ટુ રાઇટ ડાઉન K2
તો ઓબ્વિયસલી વચ્ચે K2 આપણે બીજી રાસાયણિક પ્રક્રિયા જે અહીંયા આપેલી છે HS માઇનસ H પોઝિટિવ ને S માઇનસ એમાંથી લખીએ તો K2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા થશે H પોઝિટિવ ઇન્ટુ S માઇનસ 2 H પોઝિટિવ ઇન્ટુ S માઇનસ 2 છેદમાં HS નેગેટિવ અને આની વેલ્યુ આપણને આપેલી છે K2ની વેલ્યુ અહીંયા આપી હતી આપણને 1.0 ઇન્ટુ 10⁻⁻14 એને પણ અહીંયા મેન્શન કરી દઈએ. હવે H પ્લસ એનું કોન્સન્ટ્રેશન આપણને ખબર છે, HS માઇનસ 2નું કોન્સન્ટ્રેશન ખબર છે, S માઇનસ 2નું કોન્સન્ટ્રેશન આપણે ગણવાનું છે. એ જ આપણું મોરલ છે ને, એ જ આપણે ગોતવાનું છે S માઇનસ 2ની સાંદ્રતા. તો H પોઝિટિવ આપણને ખબર છે 0.25 ઇન્ટુ S માઇનસ 2 એઝ ઇટ ઇઝ છેદમાં HS નેગેટિવ એની કિંમત હમણાં આપણને અહીં આગળ મળી 4.0 ઇન્ટુ 10⁻⁻8 તો એને પણ અહીંયા મૂકી દઈએ 4.0 ઇન્ટુ 10⁻⁻8 આના બધા બરાબર અહીંયા 1.0 ઇન્ટુ 10⁻⁻14 છે. આને સૂત્રનો કરતા બનાવીએ S માઇનસ 2 આને સૂત્રનો કરતા બનાવીએ. આ ક્વોન્ટિટી આ બાજુ, આ ક્વોન્ટિટી છેલ્લે અહીંયા ભાગાકારની અંદર આવશે. એને તમે સોલ્વ કરો તો એટ ધ એન્ડ યુ આર ગેટિંગ 1.6 ઇન્ટુ 10⁻21. So this is how we can calculate the S minus 2 concentration. H2Sનો HCl અને પાણીની અંદર દ્રાવણની અંદરથી S minus 2ની સાંદ્રતા આપણે આ પદ્ધતિથી કોમન આયન ઇફેક્ટ અને KSP સંતુલન અચળાંક પણ ગણી શકીએ છીએ. અ વેરી સિમ્પલ મેથેમેટિકલ સ્ટેપ આર ધેર. કદાચ એક્ઝામમાં આની કરતાં પણ બીજા કોઈ પણ મોલેક્યુલ્સ અથવા સોલ્યુશન આપીને પૂછી શકીએ. લેટ અસ ટેક અનધર એક્ઝામ. હજી એક આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ તો તમને વધારે આઈડિયા આવી જશે. સો અનધર એક્ઝામ્પલ ક્વેશ્ચન નંબર 2 છે ફોર એક્ઝામ્પલ. એની અંદર આપણને આપેલું છે 0.01 મોલર NaCl. આ NaClના દ્રાવણની અંદર આપણે HgClની સાંદ્રતા અથવા તો દ્રાવ્યતા એ આપણે ગણવાની છે અને સમાન આયન અસર પણ સમજાવવાની છે. બીજી વસ્તુ આપણને એક વસ્તુ આપેલ છે KSP આપણને આપેલો છે 1.7 ઇન્ટુ 10⁻⁻10 બરોબર છે, મોલ સ્ક્વેર અપન લીટર એનો એકમ છે. અને આ જે KSP આપણને આપેલો છે KSP HgClનો KSP આપેલો એટલી વસ્તુ આપણે પ્રોવાઈડ કરેલી છે અને આપણે HgClની દ્રાવ્યતા NaClમાં ગોતવાની છે. ઇટ મીન્સ કે આપણી પાસે મૂળ દ્રાવણ HgClનું છે. HgClના દ્રાવણ જે છે એનું વિભાજન કરીએ, રિવર્સિબલ પ્રોસેસ થાય તો આપણને અહીંયા મળશે Ag પ્લસ Cl નેગેટિવ. આ મૂળ દ્રાવણ આપણી પાસે છે, એની અંદર કોમન આયન ધરાવતું દ્રાવણ બીજું આપણે NaClનું એડ કરેલું છે. તો NaCl અને એનું વિઘટન કરો એટલે અહીંયા આપણને મળશે Na પ્લસ Cl નેગેટિવ. બરાબર. ઇટ મીન્સ કે આપણે આની દ્રવ્યતાની અંદર ગોતવાની છે. તો સપોઝ ધારો કે HgCl જે છે એની દ્રાવ્યતા આપણી પાસે છે x મોલર. ઇટ મીન્સ કે એની સાંદ્રતા આપણને ધારેલી છે x મોલર અને આ રીતના એનું વિભાજન થાય છે. હવે જો આ રીતના એનું વિભાજન થતું હોય તો કોન્સન્ટ્રેશન આનું પણ x મોલર થશે, આનું પણ x મોલર થશે. આનું નથી ખબર, એ આપણે ગોતવાનું છે. અહીંયા NaClનું કોન્સન્ટ્રેશન 0.01 મોલર આપેલું છે. ઇટ મીન્સ કે Na પ્લસ જે છે એનું કોન્સન્ટ્રેશન પણ 0.01 મોલર થશે અને Clનું પણ 0.01 મોલર થશે. હવે એટલી વસ્તુ આપણે સવાલ ઉપરથી પ્રિડિક્ટ કરી શકીએ. હવે જે ક્ષારનું જલીય દ્રાવણ હોય એમાં સંપૂર્ણ આયનીકરણ થાય છે એવું આપણે જનરલી માનીએ છીએ. NaCl કોઈ પણ ક્ષાર હોય એની અંદર તો કોમન આયન તરીકે આની અંદર ક્લોરિન, તો બીજો બહારથી આપણે NaCl નાખીએ છીએ. ઇટ મીન્સ કે ક્લોરિન આયનની સાંદ્રતામાં ધીરે ધીરે વધારો થાય.
ને જે આ દ્રાવણ છે NaClનું ફોર એક્ઝામ્પલ, એનું કમ્પ્લીટલી આયનીકરણ થાય છે. તો મારે જો કુલ ક્લોરીન આયનોની સંખ્યા કેવી હોય, કારણ કે કોમન આયન એમાં ઈ જ છે, સમાન આયન અસરનો ઉપયોગ આપણે કરવાનો છે, તો ટોટલ અથવા તો કુલ Cl માઇનસ આયનોની સાંદ્રતા મારે કેવી હોય, તો હું એવું કહી શકું કે જે આપણને NaClમાંથી Cl માઇનસ મળે છે એ અને AgClમાંથી Cl માઇનસ આયનો મળે, બેનો સરવાળો. દાખલા તરીકે આ રીતે કે 0.01 મોલર સાંદ્રતા કહેવાની એટલે મોલર શેમાંથી, તો કે આ NaClમાંથી મળશે આપણને, વત્તા x મોલર જે અહીંયા છે એ આપણને શેમાંથી મળે છે, AgClમાંથી મળે છે. આવું હું કહી શકું. તો આનો જે KSP થશે, KSP બરાબર મારે કેવું હોય તો હું એમ કહી શકું Ag પ્લસ અને Cl માઇનસ, કારણ કે આની સાંદ્રતા આપણે અવગણી શકીએ છીએ એટલે છેદમાં એને લખતા નથી. સો KSP ઇઝ ઇક્વલ ટુ Ag પ્લસની સાંદ્રતા આપણને ખબર નથી, એ ધારેલી છે આપણે x. અહીંયા કીધું જુઓ, ધારો કે AgClની સાંદ્રતા x મોલર, તો આ Agની x મોલર બ્રેકેટમાં Cl માઇનસની સાંદ્રતા થશે 0.01 મોલર વત્તા x મોલર બરોબર. KSPનું સૂત્ર આ કઈ રીતે લખ્યું, આ જ સમીકરણ માટે લખેલું છે. આ સમીકરણ માટે KSP લખાય KSP ઇઝ ઇક્વલ ટુ Ag પ્લસ બ્રેકેટમાં Cl માઇનસ છેદમાં AgCl. પણ આની સાંદ્રતાને આપણે અવગણી શકીએ છીએ, કોન્સ્ટન્ટ ધારી શકીએ. દેટ્સ વાય KSP ઇઝ ઇક્વલ ટુ ખાલી આપણને મળશે અહીંયા Ag પ્લસ Cl નેગેટિવ, Ag પ્લસની સાંદ્રતા અહીંયાથી x મોલર, Cl માઇનસની સાંદ્રતા બે દ્રાવણોમાંથી, એક આ પણ અને આની અંદર પણ. ઓકે, બટ આપણે સોલ્યુબિલિટી પ્રોડક્ટ જે છે એ સ્પાયરિંગલી સોલ્યુબલ સોલ્ટ એટલે કે અલ્પદ્રાવ્ય ક્ષારો માટે આગળ ચર્ચા કરી હતી. એની અંદર આપણે એવું કીધું હતું કે અલ્પદ્રાવ્ય ક્ષારમાંથી જે કોઈ આયનો મળશે એની સાંદ્રતા જ્યારે કોઈ સમાન આયન ધરાવતા દ્રાવણમાંથી મળતો એ જ આયન એની સાંદ્રતા કરતાં ખૂબ ઓછી હોય. એનો મતલબ AgCl જે છે એ અલ્પદ્રાવ્ય ક્ષાર, પાણીની અંદર ઓછો ઓગળે, જ્યારે NaCl જે છે એ 100% એનું આયનીકરણ થાય છે. આ છતાં ઓગળે છે, જ્યારે આ સંપૂર્ણપણે એની અંદર ઓગળી જાય. તો આમાંથી જે Cl માઇનસ અને આમાંથી જે Cl માઇનસ જે છે, આ બેની સાંદ્રતામાં બહુ વધારે તફાવત છે. ઇટ મીન્સ કે આની સાંદ્રતા જે છે બહુ ઓછી હોય છે એઝ કમ્પેર ધીસ ક્લોરિન આયન. તો આપણે એવું કહી શકીએ કે આ ક્લોરિનની સાંદ્રતાને આ ક્લોરિનની સાંદ્રતાની સામે આપણે અવગણી શકીએ. જો અવગણી શકીએ ઇટ મીન્સ કે NaClમાંથી જે ક્લોરિન મળે એની સાંદ્રતા હાઈ છે, જ્યારે આ AgClના Clની સાંદ્રતા લો છે. તો આને આપણે અવગણી શકીએ, ઇટ મીન્સ કે x મોલર આપણે અવગણી શકીએ. તો નવી ટર્મ જે આપણને મળે છે ક્લોરિન માઇનસનું સૂત્ર, એ ખાલી આપણે એવું જ લખી શકશું 0.01 મોલર શેમાંથી મળે છે, NaClમાંથી મળે એ જ. બાકી બીજાને તો આપણે અવગણી શકીએ છીએ કારણ કે એનું કોન્સન્ટ્રેશન બહુ લો છે. તો હવે આ સમીકરણમાં કિંમત મૂકીએ. KSPની વેલ્યુ આપણને આપી દીધેલી છે, જો અહીંયા AgClના KSPની વેલ્યુ 1.7 × 10 આપેલી છે. એ કિંમત અહીંયા મૂકીએ આપણે KSPની જગ્યાએ 1.7 × 10 ઇઝ ઇક્વલ ટુ x, આ Ag પ્લસની સાંદ્રતા. ઓકે, સૂત્ર લખીને આવું KSP ઇઝ ઇક્વલ ટુ x, આ Agની છે અને 0.01 મોલર ક્લોરિનની જે NaClમાંથી મળે એ ક્લોરિન. તો x બરાબર, આને હું આ બાજુ છેદમાં લઈ જાઉં તો આ જવાબ મળશે 1.7 × 10 મોલર. હવે આ જે આપણને જવાબ મળે છે એ NaClની હાજરીમાં, AgClની દ્રાવ્યતા, આ NaClની હાજરીમાં જ્યારે આ દ્રાવણ હોય એની અંદર કોમન આયન તરીકે નાખીએ છીએ ત્યારે. તો હવે આપણે જોવાનું છે શુદ્ધ પાણીની અંદર, શુદ્ધ પાણીમાં AgClની દ્રાવ્યતા. એના માટે ફરી પાછું એ જ સૂત્ર KSP ઇઝ ઇક્વલ ટુ Ag પ્લસ Cl માઇનસ 1.7 × 10 - 10.
આની સાંદ્રતા અને આની સાંદ્રતા પણ x. સો અહીંયા x સ્ક્વેર થઈ જશે, આપણને મળશે x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1.7 ઇન્ટુ 10⁻10. therefore x ઇઝ ઇક્વલ ટુ, સૂત્રનું કરતા બનાવી, સ્ક્વેર છે આ બાજુ જાય એટલે વર્ગમૂળમાં 1.7 ઇન્ટુ 10⁻10. સોલ્વ કરશો એટલે યુ આર ગેટિંગ x ઇઝ ઇક્વલ ટુ 1.3 ઇન્ટુ 10⁻5 મોલર. સોરી ફોર દેટ. યસ, તો આપણને જવાબ મળે 1.3 ઇન્ટુ 10⁻5. હવે એક વસ્તુ એ ઓબ્ઝર્વ કરો, આપણે જ્યારે NaClની હાજરીમાં જોયું ત્યારે આપણને જવાબ મળ્યો 1.7 ઇન્ટુ 10⁻8 મોલ. ક્યારે? NaClમાં. કોની સાંદ્રતા? AgClની. અને પાણીની અંદર, શુદ્ધ પાણીમાં જવાબ આપણને મળે છે 1.3 ઇન્ટુ 10⁻5 મોલર. અહીંયા પાણીની અંદર છે. તો તમે આ બે જવાબને ઓબ્ઝર્વ કરો. અહીંયા -8 છે, જ્યારે અહીંયા -5 છે. ઇટ મીન્સ કે આ જવાબ જે છે બહુ જ નાનો છે અને આ જવાબ એના કરતાં સહેજ મોટો છે. તો આપણે એવું કહી શકીએ કે શુદ્ધ પાણીમાં જે AgClની દ્રાવ્યતા છે NaClની એટલે કે આ દ્રાવ્યતા જે છે NaClની હાજરીમાં AgCની દ્રાવ્યતા ઓછી છે, જ્યારે અહીંયા પાણીની અંદર વધારે જોવા મળે છે, અહીંયા ઓછી જોવા મળે છે. તો કોમન આયન ઇફેક્ટનું કામ જ છે ને, કે જ્યારે તમે AgCની દ્રાવ્યતા 1.3 ઇન્ટુ 10⁻5, ઇટ મીન્સ 0. કંઈક આવું થઈ જશે, 0.1 2 3 4 1 3 આવું કંઈક થશે. અને અહીંયા -8 એટલે 0.0000000 સમથિંગ 17 આવશે. ઇટ મીન્સ આ ક્વોન્ટિટી હાઈ, એટલે શુદ્ધ પાણીની અંદર દ્રાવ્યતા વધારે છે, જ્યારે NaCl તમે એડ કરો છો ત્યારે AgClની દ્રાવ્યતા જે છે એ ઓછી છે. તો આપણે એવું કહી શકીએ કે કોમન આયન ઇફેક્ટને લીધે દ્રાવ્યતા જે છે એ ઘટે છે, જે ઓલરેડી આપણે આગળ ડિસ્કસ કરી ચૂક્યા છે. સો this is the another example of common ion effect application. આપણે એપ્લિકેશન ભાગ એમાં ભણીએ છીએ, એની અંદર આપણે આ રીતના કેલ્ક્યુલેશન કરી શકીએ. કોઈ પણ સોલ્યુશન આપણને આપી દીધેલું હોય અને એમાંથી કોઈ કોમન આયનનું ડિસ્કશન, ઇટ મીન્સ કે એની સાંદ્રતા જે છે ગતિ શકીએ અને એટ ધ એન્ડ ઓફ ધ કેલ્ક્યુલેશન આપણે ઉદાહરણ પણ કાઢી શકીએ મેથેમેટિકલી કે કોમન આયન્સને લીધે સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ હોય એની દ્રાવ્યતાની અંદર પણ ઘટાડો થતો જોવા મળે. નાવ એક્ઝામની અંદર આવા કોઈ પણ સોલ્યુશન આપી દીધેલા હોય મે બી, અને એમના KSPના મૂલ્ય આપી દીધેલા હોય અને તમને ગણતરી કરવાનું કે, તો આઈ થિંક હવે તમે બધા કેપેબલ છો ટુ કેલ્ક્યુલેટ ધી કોન્સન્ટ્રેશન ઓફ એની આયન, વેધર ઇટ ઇઝ પોઝિટિવ ઓર નેગેટિવ. Now let us move on our next topic. તો હવે જે આ ટૉપિક છે એ પ્યોરલી તમારા પ્રેક્ટિકલ બેઝ ઉપર જ ટૉપિક છે. આપણે જ્યારે પોઝિટિવ નેગેટિવ આયનોનું અલગીકરણ કરીએ, ધન આયન હોય તો ધન આયનોનું આપણે એના 1 થી 6 સમૂહની અંદર વર્ગીકરણ કરીએ છીએ, અને ઋણ આયનો માટે આપણે ટેસ્ટ કરીએ છીએ. 2 ટેસ્ટ જનરલી કહીએ, એક BaCl2 વાળી ટેસ્ટ અને એક AgNO3 સિલ્વર નાઇટ્રેટવાળી ટેસ્ટ. સો અહીંયા એ પ્રેક્ટિકલ બેઝ ટેમ્પરરી આખો ક્વેશ્ચન છે, તો આઈ થિંક ઇટ ઇઝ નોટ નેસેસરી ટુ એક્સપ્લેન ધી એવરી એન્ડ સિંગલ પોઈન્ટ ઓફ ધીસ પર્ટિક્યુલર આસ્પેક્ટ્સ. પ્રેક્ટિકલ બુક્સની અંદર તમે નજર કરશો તો આવી રીતના તમને એકબીજાની હાજરીમાં ધન અને ઋણ આયનોની ટેસ્ટ તમને આપેલી છે. આ બધા પાછળનો જે ફંડા છે એ આપણે પહેલાં સેશનથી જોતા આવીએ છીએ. સો આઈ થિંક you have all the idea regarding the every information which is given here. જેમ Cu+2 એકબીજાની હાજરીમાં, ફોર એક્ઝામ્પલ પહેલું જ એક્ઝામ્પલ એ લોકોએ કોપર અને કેડમિયમનું આપેલું. ઇટ મીન્સ કે એક જ સમૂહના તત્વો હશે અને એકબીજાથી અલગ કરવા માટે યુ ડન સમ સર્ટન રિએક્શન્સ એન્ડ સમ સર્ટન ટેસ્ટ ઇન લેબોરેટરી. પણ એમાં જ્યારે અમુક વખતે કંઈક અવક્ષેપ આવે છે, અમુક વખતે અવક્ષેપ નથી આવતા, અથવા તો એક્સેસ ઓફ રિએક્ટન્ટનું પ્રમાણ વધારે નાખવું પડે, ઓછું નાખવું પડે, એ બધી જ એક્સપ્લેનેશન જે છે
એ બધું જ અહીંયા આપેલું છે. સો યુ કેન સી, તમે આમાંથી પણ વાંચી શકો છો. નો ડાઉટ હું તમને સોફ્ટ મટીરિયલ પ્રોવાઈડ કરીશ જ તે. હવે અહીંયા એક શબ્દ નવો આવે છે, માસ્કિંગ. સો વોટ ઇઝ માસ્કિંગ એન્ડ ડીમાસ્કિંગ? એ આપણે જ્યારે કોમ્પ્લેક્સોમેટ્રિક ટાઇટ્રેશન ભણશું ત્યારે એની અંદર વધારે ડીપમાં માસ્કિંગ અને ડીમાસ્કિંગની ચર્ચા આપણે કરવાની જ છે. સો એના પછી બીજી અહીંયા આપેલી છે copper+2 એન્ડ નિકલ+2 અલગીકરણ માટેની પદ્ધતિ સમૂહ 3A. દેન હેલોજનને એકબીજાની હાજરીમાં આઈ થિંક વેરી બ્યુટિફુલ રિએક્શન ઇટ ઇઝ ઇન ઇનઓર્ગેનિક ક્વોલિટેટિવ એનાલિસિસ. કારણ કે આની અંદર આપણને જે રંગીન ફ્યુમ્સ મળે છે એનાથી આપણે વધારે ખાતરી કરી શકીએ કે ક્લોરીન, બ્રોમિન, આયોડિનનું. સો એ પણ આની અંદર આપેલું છે. ત્યાર પછી NO2 નાઇટ્રેટ અને નાઇટ્રાઇટનું એકબીજાની હાજરીમાં અલગીકરણ. ત્યાર પછી SO4-2S-2 સલ્ફેટ, સલ્ફાઇડ, આ બધાનું એકબીજાની હાજરીમાં અલગીકરણ. આ બધી જ વસ્તુઓ જે છે સોફ્ટ કોપીમાં હું તમને પ્રોવાઈડ કરીશ. સો આમ જે ઘણા સમય પહેલાં યુનિટ 4B કોન્સેપ્ટ ઓફ ક્વોલિટેટિવ એનાલિસિસ જે આપણે શરૂ કર્યું એ કોન્સેપ્ટને આજે હું મારી તરફથી અહીંયા પૂર્ણ જાહેર કરું છું. If anybody have any doubts, then they can ask me anytime. સોફ્ટ કોપી તમને આની મળી જશે. એ વાંચ્યા પછી પણ કોઈને કંઈ ડાઉટ્સ હોય so they can contact me. So thank you all. Keep reading and be safe. Thank you.